ચલો બોલતી ગાઈડમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 4 પ્રકરણ 8 ટામેટાની દડી રમે દાદા દાદી એ પાઠનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ચલો પહેલો પ્રશ્ન છે, કવિતામાં કઈ રમતની વાત કરી છે? તો તું તું તું, હું તું 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 કે ઉતું તું તું? તો જવાબ આવશે ઉતું તુતીની વાત કરવામાં આવી છે. 2, ગિલ્લી દંડો રમતમાં કેટલા બાળકો હોય છે? આમાં લખ્યું છે 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ કે 4 કે તેથી વધુ? તો 2 કે તેથી વધુ બાળકો હોય છે. ત્રીજો પ્રશ્ન છે, કઈ રમતમાં 7 સપાટ પથ્થર હોય છે? તો ગિલ્લી દંડામાં હોય, ઈંડા રમતમાં હોય કે સાતોડિયા રમતમાં હોય? તો 7 સપાટ પથ્થર સાતોડિયું આ રમતની અંદર હોય છે. માર દડી માસ્ટર કોણ હતા? તો દાદા હતા, દાદી હતા કે રુદ્ર હતો? તો દાદી હતા. કોને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે? દૂધીને, મેથીને કે ટામેટાને? તો ટામેટું. ટામેટાને કોણ ટપાક ટપલી મારી? તો ટામેટાને મોડાભાઈએ ટપાક ટપલી મારી. ટામેટાએ કોની પાસે મદદ માગી હતી? તો ટામેટાએ દૂધી માસી પાસે મદદ માગી હતી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યું? તો મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું. પ્રશ્ન 2, તાકોડી એટલે શું? તો જવાબ આવશે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે. તાકોડી એટલે શું? તો તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે. ત્રીજો પ્રશ્ન છે, કઈ છોકરી જબરી તાકોડી હતી? તો 12 ગામની છોકરી એટલે કે દાદી જબરી તાકોડી હતી. ચોથો પ્રશ્ન છે, મેદાનમાં રમાતી રમતો કઈ છે? તો મેદાનમાં રમાતી રમતો કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ વગેરે છે. પ્રશ્ન 5, ઘરમાં રમાતી રમતો કઈ છે? તો ઘરમાં રમાતી રમતો સાપસીડી, પત્તા, ચેસ, નવો વેપાર, કેરમ, મોબાઈલ ગેમ્સ વગેરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ટમેટાએ બંડી કેમ માગી? તો ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી. સાતમો પ્રશ્ન છે, ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? તો ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યો. આઠમો પ્રશ્ન છે, ટામેટું શું જોઈને ખુશ થઈ ગયું? તો ટમેટું દડ દડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. નવમો પ્રશ્ન છે, ટમેટાએ કોની પાસે મદદ માગી હતી? તો ટમેટાએ દૂધી માસી પાસે મદદ માગી હતી. 10મો પ્રશ્ન છે, ટામેટું સૂર્યપ્રકાશ તડકો શા માટે ઈચ્છે છે? તો ટામેટું સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા ઈચ્છે છે. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. ટમેટાને ફ્રીજ ગમે છે? કેમ ખબર પડી? તો ટમેટાને ફ્રીજ ગમતું નથી. ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મોડાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને તેની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી. 2, ટમેટું કોને કોને થેન્ક યુ કહેશે? શા માટે? તો ટમેટાને મોડાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યું તેથી તે મોડાભાઈને થેન્ક યુ કહેશે. સડકો પાર કરીને 2 કિરણો આવ્યા
અને ટમેટાને તડકો પહેરાવ્યો, તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. દાદી ક્રિકેટ રમતા હતા, તો ખોટું. 2. ફૂટબોલ દેશી રમત છે, ખોટું. 3. દાદીએ મારેલો દડો દાદાને વાગેલો, તો સાચું. 4. દૂધી માસીએ ટમેટાને બંડી પહેરાવી, ખોટું. 5. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, તો સાચું. પ્રશ્ન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. આપણે જીત્યા એટલે આપણા દેશની ટીમ જીતી. ગામની ના આવે, દેશની આવે. આપણે જીત્યા એટલે આપણા દેશની ટીમ જીતી. ખાલી જગ્યા દેશી રમત છે. મારડડી કે ફૂટબોલ, તો મારડડી. દાદા ખાલી જગ્યાની રમતમાં એક્કો હતા. પકડદાવમાં કે મારડડીમાં, તો મારડડીમાં. દાદા દાદીની જીવનભરની ખાલી જગ્યા. દુશ્મન કે સાથીદાર, તો દાદી દાદાની જીવનભરની દુશ્મન હતા કે સાથીદાર, તો દાદા દાદીની જીવનભરની સાથીદાર હતા. ટમેટાએ બારીમાંથી ખાલી જગ્યા જોયો. સૂરજ જોયો કે ચંદ્ર, તો સૂરજ. પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. મેં ભૂલ કરી, ખાલી જગ્યા પપ્પા ગુસ્સે થયા નહીં, તો પણ. 2. આજે મારો જન્મદિવસ છે, ખાલી જગ્યા હું ખુશ છું, સરસ. હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ, ખાલી જગ્યા સવારે, સરસ. મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહીં, ખાલી જગ્યા તે પ્રશ્ન બરાબર સમજ્યો નહીં, કેમ કે આવશે. મને ગીતો ગાવા ગમે છે, ખાલી જગ્યા હું સંગીતના વર્ગમાં જાઉં છું. મને ગીતો ગાવા ગમે છે એટલે હું સંગીતના વર્ગમાં જાઉં છું. ચલો પ્રશ્ન 7. મને ઓળખો. હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એક્કો હતો, સરસ. હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું, દાદા. મને તમારા કરતાં પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું. ભાઈઓ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઈલ રમું છું, પલક. તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો, દાદા. તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો, પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો, તો દાદી બોલ્યા. ચલો પ્રશ્ન 8. નીચેના કોષ્ટકમાં કેટલીક રમતોના નામ છે તેની ફરતે ચોરસ ડબ્બો કરો અને નીચે લખો. તો જુઓ, એક આ ડબ્બો ઉદાહરણમાં આપ્યો છે કે લંગડી, તો અહીંયા તમારે લખવાનું લંગડી. હવે બીજી રમતો આમાંથી શોધવાની છે, તો પકડદાવ દેખાશે. પકડદાવ દેખાય છે? આવી જુઓ, પકડદાવ. તો આના પર તમારે ડબ્બો આવો દોરી દેવાનો, પછી પકડદાવ લખવાનું. એ રીતે કબડ્ડી જ લખેલું છે, સંતા કુકડી લખેલું છે, ખોખો લખેલું છે, મારદડી લખેલું છે, ક્રિકેટ લખેલું છે, ફૂટબોલ લખેલું છે, હું તું તું લખેલું છે અને ચેસ. આટલી રમતોના નામ આ બોક્સમાં આપેલા છે. તમે ધ્યાનથી જોજો એટલે તમને બધા જ નામ અંદર દેખાશે. ડબ્બો દોરવા માટે જુઓ, આ સંતા કુકડી, પછી આ છે ને હું તું તું, આ જો પકડદાવ, મારદડી, પછી ખોખો. ખોખો આમ ત્રાસું ડબ્બો દોરવાનું, આ જેમ દોર્યું છે ને આ રીતે, એ રીતે ખો આમ ડબ્બો દોરવાનું. ચલો આ પાઠ પૂરો. આ રીતે આ પાઠમાં આવા પ્રશ્નો આવશે, એની તૈયારી કરવાની.